પક્ષોએ બંને જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે વિસાવદરમાં પણ જે કોંગ્રેસના ઉમેદવાર છે નીતિન રાણપડિયા તેમણે પણ પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઉમેદવારો સાથે તેઓ માફ કરશો સમર્થકો સાથે તેઓ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે જીત મારી જ થશે। વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનું આજે પરિણામ છે અને બેલેટ પેપરથી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને ગણતરી શરૂ થતાં જ કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। આજે ઉમેદવારને તો જીતનો જ વિશ્વાસ હોય, દરેક ઉમેદવાર એવું જ વિચારતા છે, 16 ઉમેદવાર એને એવું છે કે અમે જીતી છીએ। જીતના કેવા મુખ્ય કારણો લાગે છે કે નીતિનભાઈ પોતાની જીતનો દાવો વ્યક્ત કરે? મુખ્ય કારણો તો હું એક જ સ્થાનિક ઉમેદવાર હતો, બાકીના બે આયાતી છે અને વિસાવદર વિધાનસભાની જનતા લગભગ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય આયાતી ઉમેદવારને સ્વીકાર્યો નથી, એટલા માટે મને પૂરો ભરોસો છે કે વિસાવદર વિધાનસભાની જનતા મારી સાથે રહેશે। ભેસાણ વિસાવદર વિધાનસભાની પહેલી એવી ચૂંટણી હતી કે આટલી બધી હલકી કક્ષાએ આ લોકો ચૂંટણી લડ્યા, બીજેપી હોય કે આમ આદમી હોય, ખોટા નાટકો કર્યા, લોકોને ગુમરાહ કર્યા, દારૂ પોતે મૂકી આવે ને પકડાય, આવું બધું તો ઘણું બધું થયું। લોકો બધું જાણે છે, કોણે કોણે આ શું કર્યું લોકો બધું જાણે છે અને લોકો બહુ શાણા છે, સમજી વિચારીને જ મતદાન કર્યું છે। તો વિસાવદર અને કડીની ભલે પેટા ચૂંટણી હોય નુપુર, પરંતુ રાજકીય માહોલ જે ગરમ થયો હતો વિસાવદરમાં તો ખાસ કે જ્યાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રિપાંખીયો જંગ ત્યાં છે અને એવામાં આક્ષેપ પ્રતિ આક્ષેપ, ગાળાગાળી, પથ્થરમારા સુધીની પણ ઘટના બની। રાજકીય માહોલ ગરમાગરમીવાળો જ રહ્યો, વિસાવદર હોય કે કડી હોય। બિલકુલ, વિસાવદર કડી અને એમાં પણ આઈ કેચિંગ જે રહ્યું છે એ વિસાવદર રહ્યું છે પ્રીતિ, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગુજરાત છે, પણ આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 18 વર્ષથી વિસાવદર કબજે કરવા માટે, વિસાવદર જીતવા માટે હાથપગ મારી રહી છે। છેલ્લે 2007 આપણને બધાને યાદ છે કે કનુભાઈ ભાલાળા જીત્યા હતા અહીંથી અને એ પછી ભારતીય જનતા પાર્ટી જીતી શકી નથી। ઇવન કેશુબાપાએ જ્યારે ભારતીય જનતા પાર્ટી છોડી ગુજરાત પાર્ટી જીપીપી એમણે પોતાની પાર્ટી બનાવી હતી અને જીપીપીમાંથી એ ત્યાંથી જીતીને આવ્યા વિસાવદરથી, એ પછી હર્ષદ રીબડિયા જીત્યા અને શું નથી થયું અહીંયા ભારતીય જનતા પાર્ટી આ ગઢ કબજે કરવા માટે ખૂબ ધમપછાડા કર્યા છે, એ કહેવામાં પણ અતિશયોક્તિ નહીં કહેવાય, કારણ કે હર્ષદ રીબડિયા જીત્યા, હર્ષદ રીબડિયાએ પક્ષ પલટો કર્યો, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, ફરી પાછી ત્યાં ચૂંટણી થઈ 2022ની જે સામાન્ય ચૂંટણી થઈ હતી એ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જીત્યા, આમ આદમીના પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીને પણ પક્ષ પલટો થયો અને એ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, ચૂંટણીને કોર્ટમાં પડકારવામાં આવી અને પછી આખો કોર્ટ મેટર થઈ હતી, પણ જેમણે કોર્ટમાં પડકારી હતી અને જેમના વિરુદ્ધ પડકારી હતી એ બંને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા, અરજીઓ પાછી ખેંચાઈ અને પછી આખરે અહીંયા આગળ ચૂંટણી જાહેર થઈ છે। પણ છેલ્લા 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટી વિસાવદરનો ગઢ જીતવા માટે હાથપગ મારી રહી છે। જોઈએ આ વખતે સફળતા મળે છે કે નહીં, અને કડી તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે પ્રીતિ। બિલકુલ, કહેવાય કે જે કડી હોય કે વિસાવદર હોય કે જ્યાં હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલમાં